जय श्री ओम नमः सिद्धेभ्यो नमो हरिहंता नमो सिद्धाणं नमो आयर्याणं नमो विंध्यायाणं नमो लोई सर्वसारणम् निज चैतन्य महाहिम गिरि से परिणति के घन टकराते हैं सुदयतीन्द्रिय आनंद रस की मूसल धारा बरसाते जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली पत्र क्रमांक 3-3 મૂળેમાં મંગલાચરણના રૂપમાં એક બીજ સૂત્રની સ્થાપના કરી છે. એના પર આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. શુદ્ધ ચિદ્રૂપોહમ. શુદ્ધ ચિદ્રૂપોહમ કહીને એકમાત્ર ધ્યાનનો વિષય આપીને સદાકલ નિર્વિકલ્પ રહેવાની પ્રેરણા, શુદ્ધોપયોગમાં જીવન વિતાવવું જોઈએ, વિતરાગ થઈને ખરેખર આનંદમાં રહેવું જોઈએ. આ બધી જે મૂળ સૂત્રના અંતર્ગત જે પ્રેરણા છે એનાથી પ્રેરિત થવું, ભાવાસન કરી અને વાસ્તવમાં મુક્તિના માર્ગમાં અગ્રેસર રહેવું એ જીવનું એકમાત્ર કર્તવ્ય છે. શુદ્ધ કઈ રીતે છે એની ચર્ચા આપણે કાલે ખૂબ કરી હતી. આમાં એક વાત મુખ્ય કરી હતી કે ચિદ્રૂપ જે આપણું સ્વરૂપ છે એ સ્વરૂપને ચિદ્રૂપ કહ્યું. ચેતન સ્વરૂપ, સ્વરૂપમાં અને સ્વભાવમાં અંતર કર્યું હતું. સ્વભાવમાં ગુણ લીધા, ભાવ ફેક્ટર્સ, અને સ્વરૂપમાં પૂરી વસ્તુ લીધી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવમયી પૂરી વસ્તુ. તો જે વસ્તુ હંમેશા દ્રવ્યપણે રહે છે, હંમેશા રહે છેપણે છે એ એનું દ્રવ્યપણું છે. વસ્તુનું છેપણું એ એનું દ્રવ્યપણું છે. સમજો. અને જે છે એમાં જે ખાલી ન હોય, એમાં જે અનંત ગુણ છે એ એનું ભાવપણું છે. અને જે પણ કોઈ વસ્તુ હોય વગર ક્ષેત્રની ના હોય એ એનું ક્ષેત્રપણું છે. અને એનું જે હર ગુણોનું પંડમન જે છે એ એનું શું છે? કાલપણું છે. જીવ તરીકે દ્રવ્ય, અગર જો જીવ દ્રવ્ય લઈએ આપણે તો જે ચેતન છે એ એનું દ્રવ્યપણું છે. બધા જ ગુણો ચૈતન્યમયી છે એનું ભાવપણું છે. એનું ક્ષેત્ર પણ ચેતનમયી છે અને હર સમય ચેતના રૂપે પરિણમે છે એ એનું કાલપણું છે. એની બહાર હું નથી અને મારી અંદર આના સિવાય અન્ય કાંઈ નથી.
એવું અદ્ભુત અને પરિપૂર્ણ ચિદવિલાસ ચૈતન્ય સ્વરૂપ એ અહમ એ હું છું એવું યુક્તિ દ્વારા, ઉદાહરણ દ્વારા એને પ્રૂવ કરી, એને સિદ્ધ કરી અને જે જીવ ખરેખર એને સાધે છે એ આત્મભાન સહિત સદાકાલ ધ્યાનમાં રહે છે, સદાકાલ આ ધ્યેયના લીનતામાં, ધ્યેયની લીનતામાં, સંપૂર્ણ ચારિત્રના વેગમાં, આનંદમાં રહે છે. અને આવું જે ચિદ્રૂપ સ્વરૂપ કહ્યું હતું એ ચિદ્રૂપ સ્વરૂપનું વિશેષણ શુદ્ધ કહ્યું હતું. શુદ્ધનો અર્થ કાલે બહુ ખૂબ વિસ્તારથી કર્યો હતો પૂરા વ્યાખ્યાનમાં કે આ શુદ્ધ છે, આનું વિશેષણ છે, શુદ્ધ છે. કેમ શુદ્ધ છે? કેમ કે મિલાવટ રહિત છે, કોઈનાથી મળતું નથી, કોઈમાં ભળતું નથી, બરાબર. અને એક છે એટલે પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે એટલે શુદ્ધ છે. અને જે શુદ્ધ છે એ કાયમી અથવા ધ્રુવ રૂપે છે, સદા છે. અને એ આશ્રયભૂત છે એ ખ્યાલમાં આવે. આટલું કહ્યા પછી આશ્રયભૂત છે એમ કહેવાનું શું હોય? આટલું બતાવ્યા પછી, જ્યારે આટલું બતાવ્યા પછી અને એની સિદ્ધિ કર્યા પછી હવે આશ્રય લો એવી વાત હોય? એ તો ખરેખર એ અનુભવમાં આવે, ફિલિંગ્સમાં આવે, વર્તાય. અને વર્તાયું ક્યારે કહેવાય, ફિલિંગ્સ ક્યારે કહેવાય કે સંયોગોમાં કાંઈ પણ હે ને યથાયોગ્ય આગળ પાછળ થાય, એનું જેમાં જાણવું થાય છે અને જાણવા છતાં બી એ રૂપે થતું નથી એવું અનુભવાય, અર્થાત તો નિશ્ચિંત અનુભવાય, નિર્વિકલ્પ રહેવાય, વિતરાગ રહેવાય, તો અહીંયા કહે છે કે એ શુદ્ધના ભાવવાસનનું ફલ છે. અથવા તો સ્વભાવની દૃષ્ટિ કરી કહેવાય, અંદરમાં ગયો એમ કહેવાય. અને જ્ઞાયકની દૃષ્ટિ થઈ, જ્ઞાયકની દૃષ્ટિ થઈ ત્યારે કહેવાય જગદીશભાઈ, જ્ઞાયક નિર્વિકલ્પ છે, વિકલ્પાતીત છે. તો વર્તમાન પર્યાયમાં પણ નિર્વિકલ્પ થઈ અને રહે, પ્રતીતિ સમ્યક કરી અને પોતાની શોભા વધારે, પોતાના પૂજ્યપણા સહિત એને વાસ્તવમાં ઈમાનદાર થઈને રહે, બદનામ થયા વગર રહે, તો અહીંયા કહે છે કે વાસ્તવમાં જ્ઞાયકની દૃષ્ટિ કહેવાય. કેમ કે આપણે આ બધા વિઝન તો સાંભળીએ છીએ ને, જ્ઞાયકની દૃષ્ટિ કરું, સ્વરૂપમાં ચાલ્યો જા, હે ને, એ બધી વાતો તો આવે જ છે. તો મીઠી લાગે છે વાત તો કે ભાઈ કંઈ પણ બધી પરિસ્થિતિઓ બને તો શું કરવાનું? જયકુમાર, અંદરમાં ચાલ્યા જાઓ. અને અંદરમાં જવાની જે ચર્ચા હમણાં કરીને એનું નામ અંદરમાં જવું છે. અંદરમાં ચાલ્યું જાય એટલે શું? એ વાત છે ને મૂળ. જે અંતરંગ વસ્તુ છે, સ્વરૂપ છે, દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવમયી ચૈતન્ય શુદ્ધ સત્તા છે, એ આપણને વર્તાય તો કોઈ જગ્યાએ હસ્તક્ષેપ કરવાનો ભાવ ઊભો ના રહે અને નિર્વિકલ્પપણે વાસ્તવમાં એ મુક્તિના માર્ગમાં નોંધ કરાવે, તો સમજી લો કે જ્ઞાયકની દૃષ્ટિ છે. જ્ઞાયકની દૃષ્ટિ છે એમ કયા આધાર પર કહ્યું? કેમ કે જે સ્વયં જ્ઞાયક ભગવાન આત્મા જે વસ્તુ એ કેવી છે? વિકલ્પને આધીન નથી, નિમિત્તને આધીન નથી. એટલે ન નિમિત્તની દૃષ્ટિ કરવાનો કોઈ સ્કોપ છે કે ન વિકલ્પ તરફ જવાનો કોઈ બાત રહી. તો એ રીતે જો નિર્વિકલ્પ થાય, જે વસ્તુ નિર્વિકલ્પ છે એ જો સમજમાં આવી, પ્રતીતમાં આવી, તો વિકલ્પ શાનો પછી? તો નિર્વિકલ્પ થાય તો કહે કે સ્વભાવની દૃષ્ટિ થઈ. ઉપાધિ બુદ્ધિપૂર્વકના વિકલ્પનો અભાવ થાય છે અને જે અપ્રત્યાખ્યાના વર્ણની આદિના લેવલના વિકલ્પ રહે છે, એની સાથે કેવી રીતે રહેવું એનો વિવેક જ્ઞાની ધર્માત્માઓને હોય છે. જ્ઞાનમાં જ્ઞેય બનતા જ્ઞાયક પ્રભુની પ્રભુતામાં જ, એના શરણમાં જ જ્ઞાની જીવ એ રાગ આદિ વિકલ્પ જે બાકીના રહ્યા હોય, અપ્રત્યાખ્યાન આદિ, એની રંચ માત્ર પણ એનું
રંજ માત્ર પણ લક્ષ્ય હોતું નથી, એની પ્રમુખતા હોતી નથી, એનામાં કોઈ પ્રાઉડ ફીલ કરતા નથી. એ તો ઠીક છે, એ તો ઠીક છે, સમજો. પણ જે પરિણતિ પાકી છે, જે પવિત્રતા પ્રગટ થઈ છે, એ પણ જેને સહજ હોય છે એના પર પણ એનું ધ્યાન હોતું નથી. કેમ કે એ તો સ્વયં ધ્યાન છે, એ ધ્યેય નથી. એટલે ધ્યાનનો વિષય ન હોવાના કારણે ઉપયોગ ત્યાં લાગતો નથી. ખ્યાલમાં છે એને સમ્યક દર્શન થયું છે, ખ્યાલમાં છે એને આટલી વિતરાગતા ભોગવાય છે, પણ સમસ્ત ત્રિકાળ વિતરાગ છે એનામાં એટલો વ્યસ્ત હોય છે, એની દ્રષ્ટિ અને દ્રષ્ટિપૂર્વકની પરિણતિ કે જેને આ પરિણતિ પ્રગટ થઈ હોય છે એનું લક્ષ્ય હોતું નથી. એટલી અદ્ભુત વાત છે, સમજાય તો ઘણું બધું સમજી લેવા જેવું છે, સમાઈ લેવા જેવું છે, એટલો વિચાર કરવો જોઈએ. ખરેખર આ જે બી આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ને, એ ફાઇનલ ચર્ચા છે. સમસ્ત 4 અનુયોગનો ફાઇનલ રિપોર્ટ છે આ. દેવુભાઈ ખ્યાલમાં આવે ને, કાલે તમે એક વાત બહુ કહી હતી કે ભાઈ આ વાત સાંભળ્યા પછી અને સમજ્યા પછી મૌન સિવાય કંઈ રહેતું નથી. એટલે મને બહુ ગમ્યું કે પછી શું વાત કરવી છે, હે ને? અને પછી વાત કરવી તો પંચાત થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ના ના, પણ એ તો ચર્ચા એ ઠીક છે, ચર્ચાના નામે, હે ને? એ બસ એક આ જે પણ કોઈ વાત છે, આ એટલી તાકાતવાળી વાત છે કે મુનિ વિના આનું કોઈ ઠેકાણું નથી. આ એટલું જબરજસ્ત પ્રમેય છે ભાવેશભાઈ કે એ વાસ્તવમાં એ પ્રમેયની સિદ્ધિ થાય તો મુનિ જીવનનું આમંત્રણ છે. હાલ વાત કરતા પણ આપણને સ્પંદન થાય છે કે બસ જાણે શરીર ખોટી લટકાવ્યું હોય, હે ને? અને એક આત્મા સ્વયં નિર્વિકલ્પ થઈ અને સ્વાધીનપણે પોતાનો સ્વાદ લેવા માટે તૈયાર હોય, એને એવી તૈયારીવાળું આ કામ છે. કેમ કે આ માર્ગ અને માર્ગનું ફળ અને એનો આધારભૂત જે વસ્તુ છે એ રેડીમેડ છે. માર્ગ અને માર્ગના ફળ માટે જે આધારભૂત વસ્તુ છે કેવી છે? રેડીમેડ છે. એમાં કોઈ ચેતનને ચેતન બનાવવાનો નથી. આત્માને અજ્ઞાનીએ પણ પોતાના આત્માને જ્ઞાનમય બનાવવાનો નથી, સમજજો. કેમ કે એનો આત્મા પણ સિદ્ધની જેમ, સિદ્ધોની જેમ જ્ઞાનમયી, શુદ્ધ, સ્વાધીન, અનાદિ અનંત છે અને એની સિદ્ધિ સંભવ છે. એની સિદ્ધિ વર્તમાન આપણી સામાન્ય અલ્પ બુદ્ધિમાં પણ એની સિદ્ધિ થાય છે. એના માટે કોઈ બુદ્ધિનો વિસ્તાર જોતો નથી. અને એમાં એની સિદ્ધિ થાય તો ત્યાં પ્રતીતિ ઢળે છે અને વાસ્તવમાં ઉપયોગ એમાં શાંત પડે છે. આવું સંપૂર્ણ મુનિ જીવનનો અણસાર અહેસાસ આત્માની પ્રતીતિ થતા પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે? પૂરી રીતે જાગૃતિમાં આ વાત સમજવા જેવી છે. એમ એક એક શબ્દનું આમાં વજન છે, એ રીતે સમજવું જોઈએ. આ રીતે આપણે શુદ્ધ ચિદ્રૂપો અહમ, જે મંગલાચરણ આપણે 2 દિવસથી એનો વિચાર કરી રહ્યા છીએ, મંગલ કાર્ય માટેનું આ બીજ સૂત્ર છે. જીવનમાં પવિત્રતા અને પવિત્રતાથી જ વાસ્તવમાં સુકૂનની પ્રાપ્તિ સંભવ છે. એના સિવાય આ કંઈ મેળ નથી પડતો. કેટલું એક નાના સૂત્રમાં કેટલી વાત કહી. શુદ્ધ ચિદ્રૂપો અહમ. શુદ્ધ કહેતા સમસ્ત રાગના સંબંધો ફેલ થઈ જાય છે. શુદ્ધ કહેતા સમસ્ત ઉદયો ફેલ થઈ જાય છે. અને સમસ્ત જે ઉદયોમાં રહે છે, આત્મામાં જ્ઞાનનો ઉદય છે. વાસ્તવમાં જ્ઞાન એક એવું એલિમેન્ટ છે કે જેનાથી આ આત્માની બહુ જ ખૂબ જ એ સમસ્ત ખૂબીઓ જે છે એ ખૂબીઓ વાસ્તવમાં પ્રકાશિત થાય છે અને આત્મા ખૂબ આનંદમાં રહે છે. એને જરા પણ ક્યાંય ઢળવાની જરૂર નથી, એ રીતે છે. અને સમસ્ત મતલબ કે રાજુભાઈ એમ સમજી લો કે વંદે ભાવને સલામી મારવાની વાત છે. ખરેખર એને કાળજું ચીરાઈ જાય છે કે એક ભગવાન હાથ જોડીને બીજા ભગવાનની સામે ઊભો હોય. એ સિનેરીઓ ઠીક નથી.
ના ખ્યાલ આવ્યો? એ ઠીક નથી. એને ભલે પૂર્વમાં એને જે બી ઉપચારમાં કે જે બી કહ્યું હોય વ્યવહાર કે જે પણ છે, પણ આપણે તો પરમાર્થના પ્રેમી છીએ. સમસ્ત વ્યવહાર પરમાર્થને પ્રેરે છે, એટલે પરમાર્થની આટલી આવી દ્રષ્ટિ હોવી જોઈએ. અને બહારમાં સંપૂર્ણ એવો વિવેક, હાથ જોડીને ભગવાનની સામે ઊભા રહેવાનો વિવેક હોવો જોઈએ. ખ્યાલ આવે શું કહ્યું મનીષભાઈ? ભગવાન સિવાય હાથ જોડવાનું ક્યાંય વિવેક હોતો નથી, એ કહ્યું આમાં. વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ સિવાય હાથ જોડવાનું સીન ક્યાંય હોતું નથી. છતાં પણ જે પરમાર્થની દૃષ્ટિમાં કાળજું ચીરાઈ જાય છે, નથી ગમતું, નથી પોસાતું, એને હાથ જોડીને એક ભગવાન બીજા ભગવાનની સામે હાથ જોડીને ઊભો રહે, એ વાસ્તવમાં એનો ફોટો પાડવા જેવો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજી લો કે જ્યારે આ હદની વાત હોય તો એની પછી નીચે જે બી રીબીનો છોડવાની કે સ્વસ્તિક કરવાની ને પછી એના નીચે જે પણ કોઈ વાત હોય એ શું માયને રાખે છે? બહુ સીધો માર્ગ છે, સચોટ માર્ગ છે, ક્યાંય પણ રોકાવાનો માર્ગ નથી. કેમ કે મુનિ જીવન એવું સ્વતંત્ર જીવન છે. એને આમાં કેટલું જબરજસ્ત હે ને ભક્તિ પણ થઈ ને. કોની ભક્તિ થઈ ખબર? આપણા મુનિ સ્વરૂપની ભક્તિ થઈ. એની સાથે મુનિવરોની ભક્તિ સંભવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો બધું જ એક માત્ર સમજી લો કે જે છે એ છે, પ્રદર્શન માત્ર છે. જો અહીંયા વેદાતું હોય તો બાકી વાતો બધી સાચી છે. બાકી બહુ એવો વ્યર્થ વ્યવહાર છે, વ્યર્થ વ્યવહાર કહું છું, સમજી લેજો. શુદ્ધ ચિદ્રૂપો અહમ. જો આ 3 દિવસથી આ ત્રીજું વ્યાખ્યાન છે. 3 દિવસ આ સુધી આપણે શુદ્ધ ચિદ્રૂપો અહમનું ભાવાચન કર્યું. હવે માત્ર શુદ્ધ ચિદ્રૂપો અહમનું કથનમાં આવે, ચિંતનમાં આવે તો ત્યાં આત્મા નથી. ત્યાં આત્મા છે નહીં, આત્મા હોય નહીં. ત્યાં એનો અહેસાસ હોય તો ત્યાં આત્માનો ઈશારો છે, અને એની પ્રતીતિમાં આત્મા પ્રગટ થાય છે. જે પ્રગટ છે, જે પ્રાપ્ત છે, એની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે ભાવેશભાઈ, ચિંતવનથી પણ નિવૃત્તિ છે, કેમ કે આત્મા જ્ઞાતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? એનું નામ કે બંધ મોક્ષ જ્ઞેય છે, આત્મા તો જ્ઞાતા છે. જેવી રીતે બંધ જ્ઞેય છે એવી રીતે મોક્ષ જ્ઞેય છે. ના, એમ તો ના હોય. બંધ તો હેયરૂપ જ્ઞેય છે અને મોક્ષ ઉપાધિરૂપ જ્ઞેય છે. એટલો ભેદ પણ અમને નથી પોસાતો, કેમ કે જ્ઞાતાની બહાર, સાક્ષી ભાવની બહાર અમને વિકલ્પોમાં પોસાતું નથી. ખ્યાલ શીખવાની વાત છે, અનુભવવાની વાત નથી. તો માત્ર એક શીખવાની વાત હતી. બંધ છે તો જ્ઞાનમાં શું થાય છે? એનું પ્રકાશન થાય છે. રાગના જ્ઞાનમાં રાગ છે કે જ્ઞાન છે? તો વિતરાગતાના જ્ઞાનમાં વિતરાગતા છે કે જ્ઞાન છે? તો જ્ઞાનમાં જ્ઞાયક છે કે જ્ઞાન છે? ખ્યાલ કે નહીં? સમજાય છે? તો હવે પ્રશ્ન ઉભો રહ્યો, જ્ઞાયક કોણ છે સાહેબ? પાણી ફરી વળ્યું. એ જ્ઞાયક કોણ છે? જ્ઞાતા રહીને આનો અહેસાસ થાય છે. વિતરાગ બનીને જ્ઞાતા રહીને આનો અહેસાસ થાય છે. વિતરાગતાનું અભિમાન જ્ઞાનીઓને નથી હોતું. વિતરાગી પ્રભુના શરણમાં વિરાજમાન છે, જેનો ઉપયોગ, એના ઉપયોગમાં વિતરાગતા, પ્રગટ વિતરાગતાનો અહંકાર નથી હોતો. એ જ લાભ હોય છે એના માટે. ઘણી બધી વાતો છે, ઘણી બધી આમાં કન્સેપ્ટ છે. તમને એમ લાગતું હશે કે કર્ણના યોગમાં જ વિસ્તાર છે, પણ એવું નથી. એમ દ્રવ્યાના યોગમાં પણ 33 સાગર ચર્ચા થઈ શકે એવું એને એટલી મેટર છે. પણ એક સમયના અનુભવમાં, અંતર્મુખના અનુભવમાં સમસ્ત વસ્તુઓ પ્રતીતમાં આવે છે. 33 સાગર નથી જોઈતા, હે ને? અનુભવ કરવામાં કેટલો સમય જોઈએ જગદીશભાઈ ખબર? 1 સેકન્ડ બી નહીં. 1 સેકન્ડના બી કેટલો ભાગ. શું કેવું થાય છે? કોઈને ખ્યાલ આવે? સવાર આપણે આપણા માટે અત્યાર સુધી એટલો સમય પણ નથી આપ્યો. આત્મની અનુભૂતિ માટે કેટલો સમય જોઈએ? 1 સેકન્ડ તો બહુ છે. હેલો,
બહુ અંતર્મુહૂર્તમાં 1 સેકન્ડ તો બહુ છે. તો એટલો સમય જોઈએ છે તો મને એકવાર વિચાર આવે કે આટલો સમય પણ આ જીવે નથી આપે પોતાના માટે. એટલું બધું એન્ગેજ ઓક્યુપાય છે. ખ્યાલ આવે કે નહીં? વેપારમાં નહીં, આ બહારના વ્યવહારમાં, પ્રમાદમાં કહ્યું પંડિતજી કહે છે ટોડરમલજી, એને મોહની મંદતા છે, પણ એમાં પણ એ પ્રમાદમાં કાળ ગુમાવે છે. તત્વ નિર્ણય કરીને પ્રતીતિ કરતો નથી, પ્રમાદમાં કાળ ગુમાવે છે. એનો ખ્યાલ આવ્યો? આ શુભ પણ એક આરંભ છે, હે ને? એક પાપારંભ છે. એ જીવનમાં પાપારંભનો નિષેધ કર્યો છે, અને મુક્તિના માર્ગમાં શુભ પણ એક આરંભ છે. આરંભ છે, મતલબ કે આ વાત કઈ ગાથામાં છે, આ વાત કઈ ગાથામાં છે, આ વાત કયા કેટલો ઉપયોગ વિસ્તારને પામે. અને એ તો આરંભ છે, અને એમાં ઉપાધિ બુદ્ધિ આવી ગઈ, મને બહુ આવડે છે, તો પરિગ્રહ છે, પાપ છે. ધર્મ તો આમે નહોતો. બહુ શાંતિનો માર્ગ છે. બહુ બુદ્ધિને વિસ્તાર નહીં આપો, અને બસ એક જગ્યાએ, એક તો અલ્પ બુદ્ધિ છે, એવી જગ્યાએ પ્રહાર કરો કે સંપૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. તો કેવલ જ્ઞાન શક્તિનો અહેસાસ થઈ જાય. કેવલ જ્ઞાનની અમને ગરજ નથી. એટલે અગર જો ત્રિકાલ સ્વરૂપ ભગવાન આત્માની જે છાવ છે, એની જે છાયા છે, એમાં કેવલ જ્ઞાનની શોધ ક્યાં હોય? કેવી રીતે કેવલ જ્ઞાન જોઈએ જ કેવલ જ્ઞાન? કેવલ જ્ઞાની એમની સાધ્ય દશા દ્વારા એક શુદ્ધાત્માનો અનુભવ કરે છે. તો આ મારી અલ્પ સાધક દશા છે, એના દ્વારા અમે પણ શુદ્ધાત્માનું સેવન કરીએ છીએ. તો આફ્ટર ઓલ તો શુદ્ધાત્માના સેવનનું મહત્વ છે. ખ્યાલ આવ્યો? તો એ ત્યાંથી વિચારવાનું છે. જ્યારે જો તમને કેવલ જ્ઞાન જેટલી લાલસા હશે ને, તો શુદ્ધાત્માના દર્શન નહીં થાય. કેમ કે શુદ્ધાત્માની સામે કેવલ જ્ઞાન બહુ સામાન્ય વસ્તુ છે, અને એનો મહિમા આવે તો શુદ્ધાત્માની પાસે નહીં પહોંચાય. રાજુભાઈ, ગેરંટી છે. હવે બધું આવી ગયું, હાથીના પગમાં બધાના પગ આવી ગયા. ત્યારે કેવલ જ્ઞાનની આપણા માટે આપણી દૃષ્ટિમાં આ વેલ્યુ છે, તો બાકીની તો વસ્તુ શું કહેવી? થોડી ભક્તિ, થોડી આ શું કહેવી? એને ભક્તિ હોય કે ના હોય? હોય, પણ તે આત્મા નથી. ખ્યાલ? આજે ચર્ચા કરીએ છીએ એમાં આત્મા નથી. એમાંથી આત્મા પ્રાપ્તિ પણ નથી, એનાથી આત્માની પ્રાપ્તિ પણ નથી. આત્મા તો વાસ્તવમાં જ્ઞાયક પ્રભુ. થોડું કઠિન પડે ને? કોઈ વસ્તુ રાખી નથી. કોઈ વસ્તુ રાખવી છે, એનું નામ મોહ છે. ખ્યાલ? એ મોહની મીઠાશ છે ને, શું કામ રાખવી છે? હે ને? કોઈ તીર્થંકર, કોઈ અર્યન ભગવાન, કોઈ સિદ્ધ ભગવાન ભક્તિ કરતા દેખાતો હોય તો બતાવો. બતાવો નહીં. અમે અર્યન થશું ત્યારે ભક્તિ નહીં કરીએ. ભાઈ, ભક્તિ તો હમણાં કરવાની વાત છે, પણ ભક્તિની દ્રષ્ટિ છે ને, તો એ વાસ્તવમાં બહુ મોટો અપરાધ છે, દોષ નહીં. ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં તત્વના પરિપ્રેક્ષમાં ભક્તિ દોષ છે, ભક્તિ કમજોરી છે, શક્તિ નથી. ખ્યાલ આવે કે નહીં? આ ભક્તિ કરવી પડે છે, શક્તિ છે કે કમજોરી છે? જયેશભાઈ, ઉલટું લાગે છે. જયેશભાઈ નો ચહેરો એવો લાગે છે, થોડો કન્ફ્યુઝન. ઉલટું લાગે. સરસ બે વાક્યો લખ્યા હોય, તમારી આદત છે ને સરસ કથન લખવાની, શું છે એમાં? ભાવેશભાઈ સરસ ભક્તિ કરી. અરે, ભક્તિ તો કમજોરી છે, અને ભક્તિની દ્રષ્ટિએ મોટો અપરાધ છે, પાપ છે, મિથ્યાત્વ. ભલ બોલો નશો ઉતરી જાય. નશામાં નહીં રહે, બહુ નુકસાન થઈ જશે. શું નુકસાન થશે? બતાવો વિપુલભાઈ, શું નુકસાન થશે? શું નુકસાન હોય? એને નફો ઓછો થશે જ આપણને લાગે. નુકસાન શું છે? ભગવાનના દર્શન નહીં થાય. આપણે સ્વાધ્યાયમાં ઉભા છીએ, એનો અર્થ કે શુદ્ધોપયોગનું નુકસાન છે. લાગ્યું ક્યારે? એમ નથી કહેતો કે આયોજનમાં કે દુકાનમાં કે ભોગોમાં, હે ને? એનું દર્દ છે કોઈને હાલ? આપણે સ્વાધ્યાયમાં ઉભા છીએ, સ્વાધ્યાયમાં બેઠા છીએ, શુદ્ધોપયોગ માટેની ચર્ચા કરીએ છીએ. એમાં શુદ્ધોપયોગનો લોસ છે કે નહીં? એ શુદ્ધોપયોગનો લોસ લાગે, અથવા એ બી આટલી ચર્ચા પણ બોજો લાગે, ત્યારે શુદ્ધોપયોગનો જન્મ થાય. શું થયું ભાઈ?
એમ બે વસ્તી લઈએ છે આ પત્ર જગદીશભાઈ હે ને કયા બી હાથમાં બોજો લાગે, જલ્દી નાહવા જવું છે, જલ્દી બ્રેકફાસ્ટ માટે જવું છે, એની સામે નહીં, સ્વરૂપમાં જવાની સામે આ બોજો લાગે જે દિવસે એ પાત્ર દિવસે અને શુદ્ધોપયોગનો જન્મ અને ત્યાં થવાનું થશે, છતાં બી શુદ્ધોપયોગ શું છે? જ્ઞેય છે. અમને તો શુદ્ધોપયોગ નહોતો એનું જાણવું થતું હતું અને શુદ્ધોપયોગ છે એનું પણ જાણવું થાય છે. અને આત્મા તો જ્ઞાતા છે. જ્ઞાતા સાક્ષી ભાવે રહેવા વાળું બહુ બહુ મોટું જીવન, બહુ પવિત્ર જીવન દરેક જીવને પ્રાપ્ત છે. મને બતાવો કે જે અજ્ઞાની છે એ કેન્દ્રીય જીવ છે, એને સાક્ષી ભાવ છે કે નહીં? બહુ ભારે એક કેન્દ્રીય એકદમ નીચે આવીને વાત કરી. આપણે એક કેન્દ્રીય જીવ છે એટલે નીચે આવીને વાત કરી કહેવાય. એ દ્રષ્ટિમાં તારી તકલીફ છે. અરે સાક્ષી ભાવે છે એને કેન્દ્રીય સંબંધી જે જ્ઞાનનો ઉઘાડ થાય છે ઠંડા ગરમનો, એનું જ્ઞાન એ વખતે સાક્ષી છે. જ્ઞાન તો સ્વયં સાક્ષી ભાવે છે. જ્ઞાન નિખાલસ છે, જ્ઞાન નિર્દોષ છે, જ્ઞાન પવિત્ર છે. જ્ઞાન હર સમય જ્ઞાયકને પ્રસિદ્ધ કરવા વાળું કાર્ય ઈમાનદારીથી કરે છે. વર્તમાન ઉપયોગનું સામર્થ્ય જેને છે એ તરફ ધ્યાન ન આપે તો આત્મભાન વગરનો આ જીવ શુભ અનુષ્ઠાનમાં પણ શુદ્ધોપયોગનું નુકસાન કરી અને પોતાને છલે છે, પોતાને શું આપે છે? દુઃખ આપે છે. રાજુભાઈ બધી વાત પેકઅપ થઈ ગઈ, બાકીની તો ચર્ચા શું કરે અહીંયા? હવે મતલબ કે ભોગોમાં દુઃખ છે એ વાત તો શું કહીએ? તો આ લેવલ છે. આ લેવલમાં મુનિ પણ હોય. તમને ખ્યાલ આવે છે કેરેક્ટર કે એ સૂર્ય મંત્ર કરવા માટે કમિટમેન્ટ કરે? લાગે છે તમને? તમને લાગે છે કે તમે ચોકા કર્યા હોય તો તમારા પુણ્ય માટે આહારમાં આવે? એટલી એવી જાતિની સ્થૂલ ફુરસદ જેને ભગવાન આત્મા સાક્ષાત્કારમાં હોય શરીરમાં આવે છે. શુદ્ધ આ કહ્યું શુદ્ધ ચિદ્રૂપો અહમ ધ્યાન છે. આ ધ્યાનનું બીજ છે. આ તો એ જીવન તમને લાગે છે? મુનિરાજ આપણા પુણ્યના માટે, પુણ્ય કમાવા માટે, આપણા પુણ્યના કમાવા માટે મુનિરાજ આહાર આપવા આવે, પોતાના પરિણામોની પરીક્ષા કરવા આવે કે આજે ભોજન આહારનો ભાવ આવ્યો છે તે મારી આસક્તિ જે છે કેવી રીતની જ્ઞેય છે, જવાયોગ્ય જ્ઞેય છે, એ જ વાસ્તવમાં નક્કી થયું હોય એની દ્રઢતા માટે આવે. શું આવે? કોણ આવે? આખી વાત બદલાઈ ગઈ. ખ્યાલ આવે ને મુનિ જીવન એ રીતે એટલું ઇઝી નથી કે મુનિ મળી જાય. મુનિ બની જવું ઈઝી છે કે મુનિ બનવા માટે ભાગ્ય જોઈએ છે અને મુનિ બનવા માટે ભવ્યતા જોઈએ છે. સમજમાં આવે છે? વાસ્તવમાં મને મારો ગેમ પ્લાન એ છે કે મુનિ બનીને મુનિના દર્શન કરવા. પહેલા શોધ સમાપ્ત થઈ જશે. શું થયું? કરેક્ટ છે? એ છે અરાવલી પર્વત છે અહીંયા. અદ્ભુત માર્ગ છે. શુદ્ધ ચિદ્રૂપો હમની ચર્ચા આપણે સમાપ્ત કરીએ. ચર્ચા તો કોઈ બી હોય સમાપ્ત થઈ જશે. ખ્યાલ વાસ્તવમાં એના અહેસાસમાં ખ્યાલ આવે ભાઈ. આપણે કાલે બહુ સારી ચર્ચા થઈ. એનો અહેસાસ આવે તો તમારી આરાધના છે બસ, બાકી તો કઈ નથી. હે ને? કેટલા પરેશાન છે જીવ. 350 1 થી 5 નંબર આપે ને અમારું પેપર આપો, અમારે 94 જ કેમ આવે? અરે 94 માટે નહોતું પેપર. એટલો પરેશાન જીવ છે. રાત ગઈ બાદ ગઈ. હેલમાં આવે કે નહીં? એ વખતનો એ વખતે જે ઉપયોગ હતો કયો હતો? કયો ઉપયોગ હતો? પેપર લખવા વાળા છે કોઈ? કયો ઉપયોગ હતો? કયો નહોતો? કયો નહોતો? એની ખબર પડી?
એની ખબર પડી? તમને એમ લાગતું હશે કે હું સવારે 5:15 વખાણ કરીશ, શુભ ઉપયોગ નહીં. કાલે 2 મિનિટ માઇક આપ્યું તો બી મેં જ કીધું હતું કે તત્વ નિર્ણય ને પ્રતીતિ કરીને મિથ્યાત્વ અહીંયા મૂકીને જવા માટે છે. પેપર લખવાની વાત હતી, મેં એનું એન્ડ મિથ્યાત્વ મૂકીને જવા માટે કહ્યું. કે ભાઈ મેં લખ્યું ને મારે માર્ક આવ્યા, હવે શું છે? જે લાભ લઈ લીધો ને એ તો તમને જે પુરસ્કાર મળી ગયો ને એ તો તમે ભર્યું અને એનું ચિંતન કર્યું ને એમાં તમે જેટલું જોડાયા ને એ પુરસ્કાર છે. હે એ જ પુરસ્કાર છે એકાંતી. આ તો પછી સંસ્થા પાસે થોડુંક શું કરે, ટાઈમ હોય તો પછી નંબરો આપે ને કરે ને. અતુલભાઈ જો હશે પાણી ફેરી પાડે 5:15 ક્લાસ, ખરેખર પાણી ફેરી પાડવું જોઈએ. હે ને મીનાબેન છે? હા, તમારો પત્ર વાંચ્યો મેં, નિબંધ જબરજસ્ત લખ્યું. અને પાત્રજી મિથ્યાત્વના ભૂક્કા બોલાવી દે છે. રાત્રે વાંચતો તો નિબંધ એમ લખી દે ને. હા, મને તો એમાં રસ છે. કોઈ અસામાજિક તત્વ ઊભું કેમ રહે? ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે છે? મારે માર્ચ આવ્યા છે એ ભાવ અસામાજિક તત્વ છે. તું કોણ છે? શુદ્ધ ચિદ્રૂપ હમ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમયી ચેતન્યતા, અન્વય અન્વયના વિશેષ ને અન્વયના વ્યતિરેકમાં ચેતન સિવાય બીજું કાંઈ નથી. ખ્યાલ આવે? અન્વય હોવું, હંમેશા ચેતનપણે હોવું, એના વિશેષ એના ગુણ, ચેતનમય ગુણ, એના વ્યતિરેક હર સમય જાણવું જાણવું જાણવું, અને અનેક ઘેયાકારરૂપ જ્ઞાન થઈ જાણવા રૂપે રહી, હે ને એના વ્યતિરેક આવા દ્રવ્ય ગુણ પર્યાયમયી અખંડ વસ્તુ અસંખ્યાત પ્રદેશમાં શુદ્ધ જીવાસ્તિકાય, ખ્યાલ આવે ને? એના અસંખ્યાત પ્રદેશમાં સ્વતંત્ર વસ્તુ બતાવે. એ માર્ક્સ આવવા ને પેપર લખવું ને આ ને એ બધી વસ્તુઓ કેટલી દૂર 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 છે. એને આત્મા એનો અકર્તા છે, આત્માને એની સાથે દૂર દૂરનો સંબંધ નથી જેના પુરસ્કાર માટે આપાય. એ તો બહારમાં એવું એક અવસર આવ્યો કે જે આપણા અંદરના અહેસાસને જગાડે, એટલા માટે 10, 15, 20, 25 વર્ષથી જે બી ચાલતો મોક્ષમાર્ગ પ્રકાશકના વિષયને અહીંયા જે મોક્ષમાર્ગના સ્વરૂપને બતાવવા માટે રાજુભાઈ એવા પ્રશ્નો મૂક્યા કે જેથી કરીને આપણે એ તરફ ફરીથી એ બધું કલેક્શન થાય જ્ઞાનમાં. એટલા માટે છે એ પુરસ્કાર સમજવું. હે ને? એ રીતે છે. એટલે અમે લાડમાં પછી 1 નંબર 2 નંબર 3 નંબર આપવાનું બંધ કરી દીધું. હે ને? જે આમાં મતલબ કે સામેલ છે એ બધા પુરસ્કાર માટે પાત્ર જીવ છે. અને એ પુરસ્કાર મેં એ કીધું, બોટલ નહીં. બહુ અદભુત વાત. કેટલું આપણને, જો અત્યારે મારે 3 મિનિટ વાત કરવી પડી ને તમને પસંદ નહીં આવ્યું. શું ચીધું વહમ ચાલતી હતી, શું કામ પસંદ ના આવે? દોષને કોઈ બતાવે તો પ્રોબ્લેમ શું છે? આ તો મીટિંગ છે, આ થોડી વ્યાખ્યાન છે. આપણે કોણ વ્યાખ્યાન કરતા કોણ હોય? પ્રવચન કોઈ જ્ઞાનીઓ ના હોય, કેવલ જ્ઞાની ના હોય, મુનિરાજો ના હોય. એ વિશેષ વચનોને લઈને આપણે એક મીટિંગ કરી છે. અત્યારે આપણા મિશનમાં એક પ્રસ્તાવ મૂક્યો છે. કયો પ્રસ્તાવ મૂક્યો છે? શુદ્ધોપયોગનો. એના કે નહીં, એટલું જ છે. સીમિત કરો. હે ને? વાસ્તવમાં રિઝર્વ રહેવું એ મુક્તિના માર્ગની ક્વોલિટી છે. સંસારમાં રિઝર્વ રહેવું એ ડિસક્વોલિટી છે. ખ્યાલ આવે ને મનીષભાઈ? અને મુક્તિના માર્ગમાં રિઝર્વ રહેવું, બોર્ડ જ લખી દેવાનું રિઝર્વ. ખ્યાલ આવે કે નહીં? આ બધા પૂછે ને મને, ઘરની વાત કરી દઉં, બધી તબિયત કેમ છે, મારે યાદ કરવું પડે. તબિયત સારી છે, પછી ગોખી લીધું સારી છે. ખ્યાલ કોઈ દયાની રીતે આપણને જોયું કેવું લાગે? એ રીતે છે. સામાન્ય લોક વ્યવહાર છે. અહીંયા લોક વ્યવહારને કંઈ મઢીને કહેવાની વાત થોડી છે. લોક વ્યવહાર છે લોક વ્યવહાર. ધર્મનો વ્યવહાર પણ ક્યાં? ઘણા કહે કે તમે ડિસ્ટર્બ ના થાવ ને એટલે મેં ફોન તો કરે. એટલે બધું રોગ થયો વખતે બી ડિસ્ટર્બ નહોતું.
હે શું રોગી છું નહીં, એ ગજબ છે. એટલે સમગ્રપણે કહેવાય ગયું કે બધું બરાબર છે. તો પ્રવચન કરું છું ને, ગયું તો નથી. એવી રીતે આનંદમાં રહો, ખ્યાલ આનંદમાં રહો. આનંદમાં રહેવાનો અધિકાર, શુદ્ધ ચિદ્રૂપોહમ. બધી વાત ત્યાં આવીને સમેટાઈ જાય છે. હું એહી મેં હું એ વાત પણ વાસ્તવમાં નથી પોસાતી. એહી મેં હું એ વિકલ્પ પણ એને નિર્વિકલ્પ દશાની વિરોધનો છે. એ તો સમજાવવા માટે સમજાવી. તમે અનુભૂતિમાં એહી મેં હું થતું હશે. એહી મેં એ આ જે ત્રિકાલી ભગવાન આત્મા છે, એહી મેં હું એમ વિકલ્પ થતો હશે તો શું થતું હશે? એહી એનું ભાવાસન શું છે? દેવભાઈ બતાવો શું છે એહી મેં હું? એનો અર્થ કે આ શરીરમાં કઈ બી થાય તો નિશંક રહેવું, નિશ્ચિંત રહેવું. એ નિશ્ચિંત રહેવું એનો જે લાભ લીધો એને બતાવવામાં આવે છે કે કેમ કે આ એહી મેં હું એને પ્રતીતિમાં છે. એ રીતે એનો ફ્લો એ રીતે છે. સમજાવવું કેવી રીતે શબ્દો અનુભૂતિ. ઘણી બધી બાબતો છે કે આપણે કદાચ અનુભૂતિની ચર્ચામાં ક્યાંક ને ત્યાં આપણે આપણા આગળના પુરુષાર્થને લોપ કરીને કોઈ આભાસમાં ના રહેતા હોય એ જોઈ લેવું જોઈએ. આત્મા તો વાસ્તવમાં આભાસ હોય એનું પણ જાણવા વાળું તત્વ છે. બહુ અદ્ભુત નિર્દોષ તત્વ છે. હે ને આભાસ છે એવો ખ્યાલ જ્ઞાનમાં આવે છે. એ જ્ઞાનની નિખાલસતા છે, એ જ્ઞાનની ઈમાનદારી છે. અને એ જ્ઞાન જ્યાંથી આવે છે, જે સ્ત્રોત છે, એ જ્ઞાયક એ વાસ્તવમાં એ જ્ઞાયકપણે વર્તાવવું એનું નામ કે બહુ ચિંતા ના કરવી કશાયો નહીં પણ. ચિંતા ના કરવી એનો અર્થ શું? કે વેદ જ્ઞાનના સંપર્કમાં રહેવું, એનું નામ ચિંતા ના કરવી. કોઈ એમાં કોઈ શિથિલતા કે કોઈ સ્વચ્છંદતાની વાત નથી. કરો ચિંતા કરીને કશાય મટે? ચિંતા કરો આત્માની પહેચાન છે. ચિંતવન આત્માની પહેચાન નથી તો ચિંતા કેવી રીતે હોય? વેદ જ્ઞાનના સંપર્કમાં રહેવું. હે ને આત્મામાં જ્ઞાન છે. હું તો ઘણી વાર કહું જે કામ કેમ નથી થતું? આત્મામાં જ્ઞાન તો છે. તો જ્ઞાન છે પણ શું નથી? વેદ જ્ઞાન નથી. ના સાહેબ વેદ જ્ઞાન પણ છે. તો વેદ જ્ઞાન છે પણ શું નથી? ભાવ વાસના નથી. અહીંયા સુધી રેન્જ છે. કોઈ બી ચીજની અહીંયા સુધી રેન્જ છે. આપણે તો એ શુભાની મીઠાશથી આગળ વધતા નથી. એટલે આજે ભાવ વાસન સુધી જતા નથી. હાલ પ્રવચનની જે ચર્ચા થઈ રહી છે, વાણી અલગ, ભાવ અલગ, એ ભાવનું લક્ષ થયું એ પણ અલગ. અને એ વખતે પણ આપણને એનું ભાવ વાસનમાં એ રીતે અનુભવની વસ્તુ નથી એવું ભાષિત થતું હોય તો કોઈ કહે સારું થયું, કોઈ કહે ખરાબ થયું. હું તો કહું છું બરાબર થયું. સારું થયું ખરાબ થયું રાગ દ્વેષ છે. સમજો આ સૂત્ર બધે લાગુ થાય. જવાન જો દીકરાનો વિયોગ થયો, સારું થયું કે ખરાબ થયું કે બરાબર થયું? 3 ઓપ્શન આપે છે રાજુએ, તમારી જેમ મેં બી 3 ઓપ્શન રાઈટ કરો. બરાબર થયું કહીને જોજો, આ હોલની બહાર કહીને જોજો. હે ને અહીંયા શીખવાનું છે ને હોલની બહાર પ્રયોગ કરવાનો છે. સાહસ છે. આજે જે ડીઝલ છે ને જે બી 6 મહિનાનું 608 ને એ રિઝલ્ટ આવા સાહસ વીરોનું હોય. કેવી રીતે સંભવ છે? બતાવો ભાવેશભાઈ. છે દીકરો જવાન જોધનો વિયોગ થાય 18 વર્ષ તો કે સારું થયું નહીં. હે ને સારું થયું એમ કહે તો દ્વેષ થઈ ગયો. અરે આવું તો થતું હોવું જોઈએ. તો તે રાગ છે. રાગ દ્વેષમાં જ બરાબર થયું. કેમ કે શું બરાબર થયું? બતાવશો શું બરાબર? બતાવો કે શું બરાબર નથી થયું. બતાવો મને. આજે આપણે હાલ એની ચર્ચા કરીએ છે, 3 મિનિટ છે. શું બરાબર નથી થયું? સૌથી પહેલો શબ્દ મૂકો. એમ જ થયું એના કરતા બી મોટી વાત છે. આત્મા નાશ થયો છે. આગળ પહોંચ્યું, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયો છે. તો શું ખોટું થયું?
હેલાવ્યું કે નહીં? મરણ નથી થયું, બરાબર છે. અચ્છા, હવે બીજી સાઈડ લઈ લો તમે. હા, એ જે પર્યાય હતી એ પર્યાય તો પલટવાનો સ્વભાવ છે, તો એના વિરુદ્ધમાં પરિણમ્યું છે. અચ્છા, તમારું કાંઈ થયું છે, એનું કાંઈ થયું છે? શોક સભા રાખવી છે કે પ્રાર્થના સભા? હેલા, સમજમાં આવે છે આખી વાત? ફિનિશ. આ છે, આ શુદ્ધ ચિદ્રૂપ હમ જે છે એની છાટ છે. બતાવો તો ખરા, એક વાર તો બતાવો કેવી રીતે સંભવ. બરાબર જ થયું છે. અચ્છા, બીજી રીતે નિમિત્તની રીતે આયુ કર્મ એટલું જ લઈને આવ્યું હતું, એનાથી એક ક્ષણ વધે નહીં એમ સર્વજ્ઞ ભગવાન કહે છે. તો સર્વજ્ઞ ભગવાનની વિરુદ્ધમાં સારું થયું ખરાબ થયું એમની વિરુદ્ધમાં વાત, અને અર્થ ચડાવે છે, પ્રક્ષાલ કરે છે, ચરણ સ્પર્શ કરે છે. સમજમાં આવે છે? આ વાત રાખીને બધી વાત છે. સંપૂર્ણ પરમાર્થના શરણમાં રહીને અમને વ્યવહાર હોય તો બી પ્રોબ્લેમ નથી, અને વ્યવહારના અંતર્ગત થવા વાળી ચીજો પણ હોય તો બી વાંધો નથી, કેમ કે અમે પરમાર્થના શરણમાં છીએ. સમજમાં? બહુ જ શાંતિથી વિચાર કરવા જાય. એપ્લાય નહીં થાય ને આ તો સારું છે, આ પંડિત સારા છે, આ પંડિત સારા છે, આ વક્તવ્ય સારું છે, આ વક્તવ્ય સારું છે. રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ નહીં થાય, ગેરંટી છે. કેમ કે આત્મા સ્વભાવે જ્ઞાન સ્વભાવી છે, એટલે જ્ઞાન તો ત્રણેય કાળે કરે છે, એનું નિજ કાર્ય છે, કરે જ છે. અને એ સિવાય એને ચૂકીને, એને ભૂલીને, એને હું તો દરેક વખતના પ્રવચનમાં એક વાર તો પ્રયોગ કરાવું છું. બરાબર મનીષભાઈ? શું કર્યું સવારે આજે? ક્યારે યાદ નહીં આવે કે જ્ઞાન કર્યું છે, જ્ઞાન થયું છે. કહેવાનું જ્યાંથી પૂછે છે ને વક્તા, ત્યાંથી વાંધો નહીં કે આજે સવારે ઉઠી દેવ દર્શન કર્યા, પણ સમજવાનું, અનુભવવાનું જ્ઞાન કર્યું. ખ્યાલ આવે કે નહીં? આ માયાચારી છે. કહેવાનું કઈ ને કરવાનું કઈ. કહેવાનું કે જ્યાંથી પૂછવામાં આવ્યું છે, કરવાનું કે જે કરવાનું હોય છે. કઈ રીતે માયાચારી થઈ? એકવાર મને કોઈ પૂછ્યું, કહ્યું હતું કે આ તો માયાચારી છે. કેથી માયાચારી છે? જ્ઞાનનું પ્રતિષ્ઠા કરવી, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કરવો, એ તો ઈમાનદારી છે. અને જ્યાંથી કહેવા માંગે છે સહયોગની ઓરથી કે સવારમાં તમારું દેવ દર્શન આદિનું કામ, તો ત્યાંથી પૂછે છે. તો વ્યવહારમાં જેટલી બી ચર્ચાઓ થાય વ્યવહારથી, અને જેટલો બી અનુભવ થાય પરમાત્માનો, એ જ વાસ્તવમાં પાત્ર જીવ છે. હેલાવે ને? આ રીતે છે શુદ્ધ ચિદ્રૂપોહમનો આ લાભ છે. હું તો કહું છું કે આ સૂત્રની શિબિર રાખીએ છીએ 3 દિવસ. એટલી અદભુત વાત છે. ઊભા થવાની ઈચ્છા નહીં થાય, વિકલ્પમાં રહેવાની ઈચ્છા નહીં થાય. ઊભા થવું એટલે શું ખબર છે? એ રીતે છે, સમજી લેવાનું. ઊભા થવું એટલે સ્વરૂપની બહાર રહેવું પોસાય નહીં. એટલી જબરજસ્ત વાત છે, કેટલી જબરદસ્ત વાત છે. કોઈ વાર એમને પૂછ્યું, લાસ્ટ પૂછી લઉં છું, સમય થઈ ગયો છે, કે આ જે ખેદ થાય છે, અરે આ જે શુભોપયોગમાં છીએ, તમે કેટલું ઈમાનદાર છે? શુભોપયોગમાં છીએ. હું કહું છું શુદ્ધોપયોગમાં નથી ને, હલાવે કે નહીં? અને શુદ્ધોપયોગમાં રહેવું એમાં આત્માની શોભા છે, એ આત્માનું પૂજ્યપણું છે, એ આત્માનું વાસ્તવમાં સંસારમાં અભાવ થવાનું શસ્ત્ર છે. એ સિવાય બીજું કોઈ ઉપાય નથી. અને એનો આધારભૂત બીજ સૂત્ર છે શુદ્ધ ચિદ્રૂપોહમ. આપણી પાસે શુદ્ધોપયોગમાં રહેવા માટેનું વાસ્તવમાં આપણી પાસે કેમ રહેવું એનો જવાબ છે. શુભમાં શું કામ રહેવું? ભગવાનની સામે શું કામ ઉભા રહેવું? તું સ્વયં ભગવાન છે ને, જ્યાં સુધી ભગવાન નહીં બનીએ ત્યાં સુધી તું રહેવું તું જોઈએ. ત્યાં સુધી રહેવું જોઈએ શોભા નથી, એ વાત છે. ત્યાં સુધી રહેવું જોઈએ ના રહેવું જોઈએ જૈન ધર્મનો સબ્જેક્ટ નથી. એ તો રહેવાનો પ્રસંગ આવ્યો છે, પણ આપણે નક્કી એ કરવાનું છે કે આ મારી શોભા નથી. નહીં તો એ તમારી શોભા લાગશે તો ભગવાન ક્યારે નહીં બનાય, અને ભક્ત બનીને વાસ્તવમાં ભગવાન પણ આનો મોટો લાભ છોડી દેશે. દૃષ્ટિની કેળવણી અલગ છે ભાઈ. પરિણામોની અંદર દૃષ્ટિને તારવી લેવી એ આરાધના છે. દૃષ્ટિ ચોખ્ખી કરવી એ આરાધના છે. શુદ્ધ ચિદ્રૂપોહમ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદ.